જય સ્વામિનારાયણ બધાને. બોલો તો ખરા. ઘણા હજી ભૂખા બેઠા છે એટલે થોડુંક સાંભળવામાં તકલીફ છે. વાંધો નહીં, આપણે થોડું જલ્દી પતાવશું. મારે ખાલી માત્ર એની વાત કરવી છે દીકરી માટે. આપણે સ્પીચ સાંભળી દીકરી માટેની, પણ હું મારી જોડે જે દીકરીઓ છે એની માટે સ્પેશિયલી વાત કરું. હું ખુશી કથિરિયા, ઓનર ઓફ કેથરી મલ્ટીમીડિયા એકેડમી. હવે ઓનર ઓફ સાંભળીને એટલે થોડુંક નવીન લાગે કે ભાઈ દીકરી કોઈ કંપનીની માલિક કઈ રીતે હોઈ શકે. પણ આ પોસિબલ છે ક્યારે? જ્યારે તમે તમારા બાળકને પ્રોત્સાહિત કરો, એને સપોર્ટ કરો. આપણે બધા એક જ વસ્તુ ઉપર ઉતરે છે કે એમાં સરખામણીમાં, કે ભાઈ બાજુવાળાનો છોકરો કે છોકરી આ કરે છે, ઓલું કરે છે. પણ તો મારો સવાલ ત્યાં આવીને ઊભો છે, તો તમે મા બાપ કોના છો? બાજુવાળાના કે તમારા પોતાના દીકરા? સવાલ આવે ને કે તમે સરખામણી કરો છો, તમને બાજુવાળાના છોકરા સારા લાગતા હોય તો તમે મા બાપ છો કોના? કેમ કે મા બાપને તો કોના છોકરા વાલા? પોતાના. તો સરખામણી કરવાની બંધ કરી અને એ તરફ જોવો કે તમારા બાળકને શેમાં રસ છે, એની અંદર જે આવડત છે, જે એની અંદર ઉત્સાહ છે, જે વસ્તુ કરવાનો એ એને કરવા દે. હવે આપણે આખો કાર્યક્રમ જોઈએ, કૃતિ જોઈએ, એમાંથી કયો છોકરો એવો છે કે જેણે ડાન્સ કર્યો હોય કે અહીંયા સ્પીચ આપી? એક છોકરો મને બતાવો. તમે આપણે અત્યારે સમાજ પુરુષ પ્રધાન દેશ કહેવાય, ભારત દેશ જે છે કેવો કે પુરુષ પ્રધાન દેશ કહેવાય. તો પુરુષો આગળ આવીને કંઈક કરવા જોઈએ ને. અહીંયા આપણે વડીલો બેઠા છે, આયોજકો છે, નો ડાઉટ, પણ કૃતિ કરી એમાંથી કયો એક છોકરો મને એવો બતાવો. કેમ કે મારી જોડા અહીંયા જેટલા એ ડાન્સ કર્યો, જેટલા એ અહીંયા સ્પીચ આપી, બધામાંથી કોઈ એક છોકરો મને બતાવો. બધી કેવી હતી? દીકરીઓ જ હતી. તો હુનર વધારે મારા ખ્યાલથી દીકરીઓમાં છે, તો એને તમારે સપોર્ટ કરવાની વધારે જરૂર. અત્યારના સમય પ્રમાણે ઘણી દીકરીઓને કેવું છે કે બસ ઘરનો ઉમરો ઓળંગવાની ના છે. ભણતર પૂરું થયું, લગ્ન કરાવશે, વળાવી દેશે. ત્યાં જઈને સેમ એની જ ઘરકામ કરો, એની ઘરે છોકરા નાના થશે, એની જ વસ્તુ લાંબી ચાલશે. એને કોઈ જાતનું આગળ કરવા દેવામાં જ નથી આવતું. તો એક એ પ્રશ્ન છે કે તો તમને જો તમારા બાળક ઉપર વિશ્વાસ નથી એટલે એ શું કરે છે? બહાર બીજા પાસે વિશ્વાસ ગોતવા જાય છે. છોકરીઓને અત્યારે બહાર મોકલવા દેવામાં સૌથી વધારે ડર શું છે કે જાશે તો એ ક્યારે વસ્તુ થાય? એને બીજા ઉપર વિશ્વાસ આવે છે શું કામ? મારો ન્યા પ્રશ્ન આવે. તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ નથી ત્યારે એ બીજા પાસે વિશ્વાસ ગોતવા જાય છે ને. એમ તમારો પ્રેમ, તમારો વિશ્વાસ જો એને મળતો હોય તો એ બીજા પાસે જવાની જ નથી. તો મેઇન વસ્તુ એ છે તમે તમારા બાળકને એને પ્રોત્સાહિત કરો. તો ઘણી દીકરીઓમાં એવી હુનર છે, એવી કળા છે કે એના કમાણીથી વસ્તુ આગળ કરી શકે છે. તો જો અત્યારે હમણાં આપણે ભાડાના સાહેબે વાત કરી હતી કે ભાઈ અત્યારે કેવું છે કે તમારે પૈસા બચાવવા પડે, પણ હું તો એવું કહું છું દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, ખર્ચા વધતા જાય છે. ઘરમાં જેટલા વ્યક્તિ છે ને બધાને કમાવાની જરૂર છે. હરેક વ્યક્તિને કમાવાની જરૂર છે, નાનું હોય કે મોટું. જો તમે 18થી પ્લસ હોય ને તો તેને કમાવાની 100% જરૂર છે. તો એ વસ્તુ ક્યારે પોસિબલ છે? દીકરો હોય તો હું કે હા ભાઈ હજી તો તારી 20-25 વર્ષની ઉંમર થાય, પછી એવું કે ભણી આવે તો ધીમે ધીમે ધંધામાં ચડ. જો પપ્પાનો ધંધો સેટ હશે તો એમાં ચડશે, નહીં તો બીજો કોઈ નવો ધંધો. દીકરીઓને કોઈ જ વસ્તુ નહીં. ભણ્યા 1-1 વર્ષ જોબ કરશે, લગ્ન કરાવી, પૂરું. તો એ વસ્તુ પોસિબલ. હવે તો કોઈ વ્યક્તિ માથે દેવું આવે એ આત્મહત્યા કરે છે. કેમ? ઘરમાં એક જ કમાવાવાળું છે. ખ્યાલ આવે છે હું જે વસ્તુ કહું છું એનો? વ્યક્તિ આત્મહત્યા ક્યારે કરે છે? આખું ઘર એ પોતે એકલા સંભાળે છે. હવે અત્યારે આપણા જે મમ્મી તમે લોકો જે છો એ કાંઈ બીજી વસ્તુ નથી કરો. કેમ કે ભણતર ઓછું છે, એ કોઈ બીજી વસ્તુ નથી કરે. ઘરે સ્ટોન લગાવવા કંઈ બીજું કોઈ પણ વસ્તુ કર્યા સિવાય કોઈ કરીએ કેમ નથી. પણ હવે જે આગળની પેઢી છે એ ભણી ગણી અને એની અંદર જે કળા છે એ ઘણું કરીએ કેમ, એનો માઇન્ડનું ડેવલપમેન્ટ થશે તો એ બીજી વસ્તુ કરી શકે. હવે આજે હું અત્યારે આ પોઝિશન ઉપર છું તો કોના કારણે? ઘરેથી મને એટલો સપોર્ટ છે ત્યારે હું બોલું છું ને. બાકી નતર લાગે છે તમને કે કોઈ વ્યક્તિ બોલી કે જે છોકરી અહીંયા ડાન્સ કર્યો, જે વ્યક્તિ અહીંયા બોલ્યું એ ક્યારે બોલી કે એ છોકરી આગળ ક્યારે આવી શકે કે એને ઘરેથી એટલો સપોર્ટ છે? બાકી અહીંયા ઘણી બધી બીજી દીકરીઓ પણ બેઠી, કોઈ ન આવી આગળ. કેમ ભાઈ? તું ન બોલી શકે, ત્યાંથી જ મૂકે, તારથી ન બોલે. ભાઈ આપણે નથી બોલવું, એક જ વસ્તુ ઉપર આવીને ઊભું રહે. તો આ વસ્તુને બંધ કરવાની બહુ જરૂર છે. કેમ કે વિશ્વાસ એની ઉપર તમારો હશે ને તો એ બધું કરી શકશે.
અત્યારે હું કોઈની સામે જાતા નથી ડરતી, કારણ મારા પપ્પા, મારા મમ્મી, મારા પરિવારનો એટલો સપોર્ટ છે કે ભાઈ જે કાંઈ પણ થશે હું ઊભો છું. હું K3 મલ્ટીમીડિયા ચલાવું છું. એની પાછળ એક નાનું રીઝન, K3 મેં નામ મારા પૂરા નામ ઉપરથી રાખેલું છે, કથિરિયા ખુશી કિશોરભાઈ K3. જ્યારે હું નામ લઉં ને ત્યારે અંદરથી આમ કંઈક થાય કે ભાઈ મારો પરિવાર, મારા પપ્પાનું નામ અને મારું પોતાનું નામ મેં એટલું આગળ કર્યું. ભલે નાનું છે પણ મારું પોતાનું છે. કોઈ એક વસ્તુ એવી છે કે જેને હું મારી પોતાની કહી શકું છું, કે જેની અંદર બીજા કોઈનો હક ન. પિયર હોય તો હું કે ભાઈ પપ્પાનું ઘર છે, સાસરે જાય તો સસરાનું ઘર છે, પણ કોઈ એવી વસ્તુ દીકરીઓને ખરી કે ભાઈ જેને એમ કહે કે મારી પોતાની છે, તો એવી ઈ વસ્તુ છે કે જે ઈ પોતે કમાઈને કરે. જો ઈ કમાતી હશે તો ઈ સાસરે જઈને કોઈનું ઓશિયાળું થઈને નહીં જીવવું. ખ્યાલ આવે છે? મેઇન વસ્તુ ક્યાં અટકે છે કે ભાઈ કાંઈ નથી કરવું, બહાર જઈને શું તમે કરી લેવામાં, તમારથી કાંઈ ન થાય. બધાને એ જ પ્રોબ્લેમ છે, કેમ કે તમને જ નથી વિશ્વાસ. હવે બહારના કોઈ આવીને એમ કહે ને ભાઈ તારી અંદર તો આ કળા છે, તું કર ને, તો ત્યાં ક્યાં ઊભું રહે? પપ્પા ના પાડે છે, મમ્મી ના પાડે, ઘરેથી પરમિશન નથી, તો તમને આનો વિશ્વાસ નથી તો તમે સાથે જાઓ. આમાંથી કેટલી એવી છોકરીઓ છે કે જે એકલી બેંકમાં જઈને કામ કરતી હોય, હાથ ઊંચો કરો તો મને કયો. એટલા બેઠા એક જ છોકરી છે કે એકલી બેંકમાં જઈને કામ કરતી હોય છે. બીજું કોઈ મમ્મી સાથે, મમ્મી તો જો કે આવે જ નહીં, મારી મમ્મી નથી આવતી. એનું કામ હોય તો તું બેટા તું જા, તને ખબર પડે, મને ન પડે. ક્યારે આ વસ્તુ થાય? હવે દીકરી એકલી જાય છે બેંકમાં, ક્યારે કે તમે એને કીધું તું જા ને શીખ. મારા પપ્પાએ મને એકલી જ મોકલે, ગમે એવું કામ હોય, કોઈ દિવસ નહીં આવે. યાર મેં કોલેજમાં એડમિશન લીધું, કઈ કોલેજમાં ભણી મારા પપ્પાને હજી નથી ખબર. કારણ વિશ્વાસ. તમને એની ઉપર વિશ્વાસ હશે ત્યારે કોઈ વસ્તુ થશે. અને લાસ્ટમાં હું એક નાનું એવું મારું K3 મલ્ટીમીડિયાનું એક જાહેરાત કરું છું કે હું એક IT ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું. એની અંદર ITના અલગ અલગ કોર્સિસ છે. તો જો કોઈ પણ દીકરીઓને IT કોર્સિસ કરવાની ઈચ્છા હોય તો એ મારા ક્લાસીસની મુલાકાત લઈ શકે છે. સરથાણા જકાતનાકા વિસ્તારમાં અવધ વાઇસરોયમાં 310 નંબરમાં હું K3 મલ્ટીમીડિયા IT એકેડમી ચલાવું છું. જો કોઈ બાળકને માતા પિતાની છત્રછાયા ન હોય તો એની ફી 50% ઓફ કરી દેવામાં આવે છે. અને જો એને કોર્સ કર્યા પછી એને પોતાનું કાંઈ કરવું છે તો કોઈ ફિલ્ડમાં આગળ વધવું છે તો એનું પ્રોત્સાહન હું પૂરો પાડું. અને જો મારો નંબર કેવું જોતો હોય તો અહીંયા ઉપર પેલું છે બેનર છે ને, મારું જ છે, તો ત્યાંથી તમે મારો નંબર લઈ શકો છો. મને ધ્યાનથી સાંભળીએ બદલ થેન્ક યુ. જય સ્વામિનારાયણ.